ભગવાન કહે ને યે યથા મામ પ્રપદ્યન્તે, ગીતાજીમાં ભગવાન કહે યે યથા મામ પ્રપદ્યન્તેસ્તાઉસ તથૈવ ભજામ્યહમ. હે અર્જુન, જે વ્યક્તિ મને જેવા ભાવથી ભજે છે, જે ભાવથી મારું આરાધન કરે છે, જે ઈચ્છાથી મારી ઉપાસના કરે, અર્જુન હું એવો થઈને એની કામના સિદ્ધ કરું છું. કોઈક આર્ત ભક્ત હોય, કોઈ જિજ્ઞાસુ ભક્ત હોય, કોઈ જ્ઞાની ભક્ત હોય, ચતુર્વિધા ભજન્તે મામ જનઃ સુકૃતિનો અર્જુન. આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. કોઈ આર્ત ભાવથી ભીડ પડે ને ભગવાનને યાદ કરે, એવા પણ ભક્તો હોય ને. તકલીફમાં પડી જઈએ, મૂંઝાઈ જઈએ, કાંઈ રસ્તો ન સૂજે, સુખમાં હોઈએ ત્યાં સુધી આપણે ભગવાનનું સ્મરણ, કીર્તન, ધ્યાન એ કઈ યાદ ના આવે. પણ જેવી ભીડ પડી નથી ને આપણે હે ગોવિંદ, હે ગોપાલ, અબ તો જીવન હારે કરવા માંડીએ ને આપણે, એવો પણ ભક્ત હોય, ભગવાન કહે મારો. એક જિજ્ઞાસુ ભક્ત હોય, ભગવાનને પામવાની જિજ્ઞાસા, ભગવાન તત્વને ઓળખવાની જિજ્ઞાસા, એવો પણ ભક્ત હોય કે આ કોણ છે જેને આ સમગ્ર સૃષ્ટિને ઉત્પન્ન કર્યા છે, એ હરિ કેવા છે, એની શક્તિ શું છે. ક્યારેક ક્યારેક એને પામવાની જિજ્ઞાસા લઈ અને એનું આરાધન કરતો હોય, જાણવાની જિજ્ઞાસાથી આરાધન કરતો હોય. અને એક જ્ઞાની ભક્ત હોય, એ જ્ઞાની ભક્ત ભગવાન એમ કહે કે મને અતિશય પ્રિય છે. જ્ઞાની તું આત્મૈવ મે મતમ. હે અર્જુન, જ્ઞાની એ મારો આત્મા છે. મને સૌથી શ્રેષ્ઠ કોઈ ભક્ત ગમતો હોય તો અર્જુન જ્ઞાની ભક્ત છે ને, મને બહુ પ્રિય છે. જ્ઞાનના શિખર ઉપર પહોંચેલો વ્યક્તિ આપણને ઉપાસના કરતો ન દેખાય. જ્ઞાનના શિખર ઉપર પહોંચેલો વ્યક્તિ આપણને ભક્તિ કરતો ન દેખાય. જ્ઞાનના શિખર ઉપર પહોંચેલો વ્યક્તિ સદકર્મ કરતો ન દેખાય આપણને. એનો એ અર્થ નથી કે એ કાંઈ નથી કરતો. એકાદશ સ્કંદની અંદર ઉદ્ધવજીને સમજાવતા ભગવાન